ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવાના પ્રયાસ અંતર્ગત સ્વચ્છતા હી સેવાના માધ્યમથી નગરમાં 24 વિસ્તારોમાં શેરી નાટક રજૂ કરી સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। સ્વચ્છ નગર, સ્વચ્છ આંગણો અને વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ઈચ્છતા સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે। ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વસતા લોકો જાહેર સ્થળો પર કચરો ન નાખે અને ડોર ટુ ડોર સેવાનો ઉપયોગ કરે, સાથે નગરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે તે માટે ખાસ છેલ્લા 2 દિવસથી નગરમાં વિવિધ 24 સ્થળો પર શેરી નાટક થકી સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। પાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી અને સેનેટરી ઇન્ચાર્જ મહેશભાઈ વસાવા તેમજ સુપરવિઝનના અલ્પેશભાઈ અને અરુણભાઈ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં સ્વચ્છતા મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળો ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને એ અંગે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 દિવસથી નગરના 24 સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે, જેની અંદર સ્વચ્છતા જાળવવી, જાહેર સ્થળો ઉપર ગંદકી કરવી નહીં, કચરો કચરાપેટીમાં નાખવો અને નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર આપવામાં આવે છે, ફેરવવામાં આવે છે, આ ડોર ટુ ડોરની અંદર દરેક નાગરિકો પોતાના ઘરનો કચરો આપે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે એ અભ્યર્થના સાથે નગરની અંદર આ શેરી નાટકોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું। નાટક કઈ જગ્યા પર કરવામાં આવ્યું? આ નાટક ડભોઈ નગરની અંદર ટાવર ચોક, વડોદરી ભગોળ, હીરા ભગોળ, મવડી ભગોળ, નાદોદી ભગોળ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટકના આયોજન કરવામાં આવેલા હતા। કેટલા દિવસ ચાલશે આ નાટક? 4 દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે।